તો આ યુદ્ધમાં ટ્રમ્પે કેટલા અધિકારીઓની અત્યાર સુધીમાં હકાલપટ્ટી કરી છે તે જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી। જનરલ રેન્ડી જોર્જ કે જે આર્મી ચીફ છે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે, તેમને તાત્કાલિક નિવૃત્તિ લઈ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત પામ બોન્ડી એટોર્ની જનરલ પામ બોન્ડીની પણ હકાલપટ્ટી ટ્રમ્પે કરી દીધી છે। ઓફિસરોને ટ્રમ્પે ફાયર કરી દીધા છે, એટોર્ની જનરલને પણ ટ્રમ્પ ફાયર કરી ચૂક્યા છે। આ ઉપરાંત ક્રિસ્ટી નોએમ હોમલેન્ડ સિક્યુરિટી સચિવ ક્રિસ્ટી નોએમની પણ હકાલપટ્ટી ટ્રમ્પ કરી ચૂક્યા છે। ગ્રેગ બોવિનો કે જે બોર્ડર પેટ્રોલ ચીફ છે તેમની પણ હકાલપટ્ટી ટ્રમ્પ કરી ચૂક્યા છે। આ ઉપરાંત જો કેન્ટ કે જે કાઉન્ટર ટેરરિઝમ ડાયરેક્ટર હતા તેમની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। તો સુસાન મોનારેજ કે જે સીડીસી નિદેશક હતા તેમની પણ ટ્રમ્પે હકાલપટ્ટી કરી દીધી છે। આ તમામ ઓફિસરોને ટ્રમ્પ ફાયર કરી ચૂક્યા છે। બિલી લોંગ IRS કમિશનર બિલી લોંગની પણ હકાલપટ્ટી ટ્રમ્પ કરી ચૂક્યા છે। આ ઉપરાંત કેમરન હેમિલ્ટન કે જે એક્ટિવ ફેમા પ્રશાસક હતા તેમની પણ હકાલપટ્ટી આ યુદ્ધમાં ટ્રમ્પ કરી ચૂક્યા છે। માઇક વોલ્ટ્સ કે જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા તેમની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। આ તમામ ઓફિસરોને ટ્રમ્પ ફાયર કરી ચૂક્યા છે।